મારા બાપા પાસે પતંગ લેવાના પૈસા માંગ્યા તેને બે ઢીકા મારીને બહાર કાઢી મૂક્યો. અરે એમાં હું મુંજાઈ ગયો, હજી તારો ભાઈ જીવે છે. 200 પતંગો ને 4 ફિરકા લઈએ એવો શું? હાલ હાલ હાલ. ઓય આ તારા લુખા ભાઈબંધને લઈને હું આવી ગયો? મારા ભાઈબંધને લુખા નો કહેતા હો. લુખા હોય ને લુખા જ કહેવાય. ગમે એ વાર તહેવાર હોય તારા ઢીંઢેસ ઢોલ વગાડતા હોય. હાલ હાલ, ઈ તો બોલ્યા રાખ. એ આ દોરી છોડી નાખું. અરે ઈ રેવા દે, મારા બાપા ખરા થાહે. એલા આ હું કરસ? નંબર લખું છું, મારા લખજે. વેતી નો થા. મૂકી દે. એલા હું થયું? કોકે શેડ પકડી લીધી. મૂકી દે. આને પાણો માર. તારો ડો આપણને કોક મારશે. મૂકી દે, ચાલ જોવો દો શું. આ કાઈ પહોંચે. આ સમજો ઓલી માર હામું જોવે. કોણ? આ ઓલી જો. કોણ? તારો ડો હોય ગાંડી છે. એલા ન્યા હું છે? તારા ભાભી. તે નંબર દઈ દે, લેવું લખી દઉં. હાલે તું પતંગ ચગાય, તારા ભાઈ પાસે બધું રેડી જ હોય. લાય. ઓય ભીખા, તારા છોકરાને સમજાવી દીજો, મારી છોકરીઓમાં લંગરિયા નાખે, પછી તારા છોકરાના ટાંટિયા ભાંગી જાય કેતો નહીં. અહીં તાર બાપા આવ્યા. ઓય શું કરો છો? કાઈ નહીં બાપા, પતંગ ચગાવી છે. પતંગ જ ચગાવજો, તમે નો ચગી જતા. હા. હમણાં ફરિયાદ આવી હતી. અરે ના ના બાપા, હું ક્યાં, મને તો હાજરી થઈ છે. ઈ બાડી ક્યારુની મારી સામું જોવે છે. આમ જો ધ્યાન રાખજો, બાકી હજી આપણે સર્વિસ સ્ટેશન વેચી નથી નાખ્યું. હા હા બાપા. આ જો વિમલાવાસી ધાબે આવ્યા. ક્યાં છે ક્યાં છે? એલા તારા બાપા પણ નવાબી છે. એ કઠોડે કઠોડે જ ભરજો. હાલો. મારી ઘરવાળી 15 દીએ ને 15 દીએ રીહામણે વહી જાય છે, તમે કાંઈક કરો ને. હવે તારી ઘરવાળી રિહામણે વહી જાય એમાં હું શું કરું? પણ તમે તો છાપામાં જાહેરાત દીધી છે, રેતી ન હોય તો સંપર્ક કરો. અરે મહણિયા, ઈ મકાન બનાવવાની રેતીની જાહેરાત છે, હરખું વાઈસ. એ કઠોડે કઠોડે જ ભરજો. હાલો. મારી ઘરવાળી 15 દીએ ને 15 દીએ રીહામણે વહી જાય. આમ જો બટા, ખીહરનો બધોય સામાન અહીંયા છે. મને ભલે મારા નાનપણમાં એકેય વસ્તુ આવી ન મળી, પણ હું તને ઓશિયાળો નહીં રહેવા દઉં. બોલ બટા, આમાંથી શું લેવું છે? ફિરકી લેવી. કઈ? હા. એ ભાઈ, આ ફિરકીનું શું છે? 500 રૂપિયા. આવા ખર્ચા કરાતા છે? હાય રામ, સિમણિયા દોરા ફિરકી કરી લેજે. બટા ઓલો ભીખાનો છોકરો પણી ગયો, હવે તો લગ્ન કરી લે. હમણાં મારે કાંઈ લગ્ન કરવા નથી, મારે મારા ડ્રીમ પૂરા કરવા છે. આમ જો મેં નક્કી કર્યું ને, ત્યાં જ તારે લગ્ન કરવાના છે. નથી કરવા. તમે હું ગમી છોકરી યારે નક્કી કરો એટલે હું મારે લગ્ન કરી લેવાના? અરે તારો બાપ છું, આ તો તારું મને પેટમાં બળે છે ને એટલે કહું છું. હવે આ ભાઈ એટલું બધું ઉલળવું નથી, હું મારી રીતે ગોઠવી લે. એટલે આમ તો જો તારી માથે હવે ધોળા આવ્યા. બધાય ધોળા થાય ને પેલા બાપાને વાત કરવી જોઈએ. બાપા, તમે મારી હાટુ છોકરી જોઈએ આવ્યા હતા ને, હાલો ને અહીંયા જાવી. હા આઈલમ સાની માનીનો. આમ જો તારો ભાઈ ઘડિયાળ લઈ આવો રોલેક્સ ની, ઈ પણ ઓરિજિનલ 1.5 લાખ રૂપિયા રોકડા હો. આલે તો જોતો આ ઓરિજિનલ છે. ઓરિજિનલ જ છે. એ મેં ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવવાનું ચાલુ કર્યું છે ને, તે મારી આરે ડાન્સ કરો ના ગીત ઉપર. હવે એવા બાયલા વેડા મારાથી નો થાય. કાક મળસ જેવી વાત હોય તો ઈ કર. તો 5 તોલાનો સોનાનો સેન કરાવી દયો. મારા બેટા ગ્રાહક આવતા નથી. આ બાપા મને પતંગ લઈ દ્યો ને. આમ હાલ ને સાનું મન. ના ના હું નથી હાલવાનો, મને પતંગ લઈ દ્યો. યાર બહુ કરી હાલ આમ. હાલો સરતી માંજા ખેંચી ખેંચીને કાપે. શું છે આ ફિરકીનું? ફક્ત 450 રૂપિયા ખેંચી ખેંચીને કાપે હો. અરે બટા આ નો લેવાય, એમાં હાથ કપાઈ જાય. આને ઓલી બીજી બતાવો. આલી આ છોટા ભીમની ફિરકી ફક્ત 350 રૂપિયા. અરે આ તો બહુ મોંઘી છે, આનાથી સસ્તી બતાવો ને. સસ્તું જોઈશી? આલિયો આ લઈ જાઓ. આનું શું છે? ફક્ત 25 રૂપિયા. જો બટા આ લેવાય, હાથમાં લાગે નહીં. આમ મોઢું બગાડમાં હજી પતંગે લેવાની છે ને. આ બાપા મને જો ઓલી પતંગ લઈ દ્યો ને. કઈ? હા ઈવડી 450 નું બાજ આવે હો. ઈ બાજ ઉડે ઈ પેલા તારો બાપ ઉડી જશે. તો ઓલી મોટું પતલું વાળી પતંગ લઈ દ્યો ને, મારા ભાઈબંધ હાટુ એને પપ્પા લઈ આવ્યા છે. કઈ આવડું? 120 રૂપિયાનો પંજો આવે હો. આનાથી સસ્તી બતાવો ને. હજી સસ્તું જોઈશી? હજી સસ્તું જોઈશી? આલિયો આ લઈ જાઓ, ફક્ત 20 રૂપિયાનો પંજો. જો બટા આ લેવાય, પવન નો હોય ને તોય ઉડે. આમ ખેંચમાં તારો બાપ તૂટી જશે. એ આલ્યો મારે નથી લેવી, હું લૂંટી લઈશ. આ જો બટા વાંદરાનો મોરો નવો આવ્યો છે, લઈ જાવો છે. એવું જ મોઢું મારા બાપાનું જ છે. અરે આ પાછું માર્ગમાં પાણી કાઢ્યું. નકી માંગીલાલ પી જો લાગીશ. આજ તો એનો વારો કાઢું. માંગીલાલ, હે માંગીલાલ,
અહીંયા હું તો છે આ માર્ગમાં પાણી નીકળે છે પી ગયો છો કે હું અરે ના શેઠ પીધો નથી મેં આખી રાત કાલ પાણી વાળ્યું તું તો ઝોલું આવી ગયું આરામ વેચીનો જામ એટલે હું ભાગ્યા રે માથાકૂટ કરો છો આ જો ને માર્ગમાં પાણી ઠેઠ કાઢ્યું છે આ પી ગયો લાગે છે નો હોય અરે નો હોય ની ક્યાં કરે છે એકવાર દવા છાંટવા મોકલો તો બીજાને પડામ છાંટી આવ્યો પણ એને મારે શું કામ તા એવું વિચાર કરું કે મારે બધું બળી હું કામ ગયું અરે તારી છે અરે શેઠ તમે તો જવા દો. આ ભાઈ એક માવો ને 5 વેફર આપો ને હાલો આપી દઉં હાલ્યો કેટલા દેવાના 60 રૂપિયા હાલો આપી દઉં આ ભાઈ પાકીટ ક્યાંક પડી ગયું હોય એવું લાગે છે કાલ આવીને પૈસા દઈ જાય એ બાકી નહીં હાલે લેને આના 60 રૂપિયા આપી દો પાકીટમાં તો ઘણા છે એક કામ કરો એ ભાઈને જવા દ્યો આવ્યો આ પૈસા એના